એટલે બધું કર્યું છે, પણ ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને, એને કોઈ સાંભળે? આ તમે હેઠે બેઠા છો ને હમણાં ઉપર ચડાવ્યા છે સાધુ સંતોની હાજરીમાં, બાપુ આ શું છે, આમાં તમને ટપા પડે કઈ? અને એટલું બધું હેલું હોય તમે વી આવો અને આ બોલો અહીંયા, અમે જે બોલાવી તો એ કઈ નો ભાઈડા બોલ્યા. લ્યો શું કરવું તમને? એ કઈ બોલ્યા? તમારા ગામમાં અમને શરમ નથી લાગતી? ભલામણ એક ઈશ્વરના નામમાં કોક લેવરાવ ને આપણે ન લઈ તો આપણી અભાગ નથી? એમ સમજાય એવી વસ્તુ જ નથી. આ મારો કહેવાનો મિનિંગ એ હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. અમે તો હમણે 2 કલાક મોજ લૂંટીને વ્યા જાઉં, અમારે કોઈને યાર કાંઈ ઘરા નથી વેચો. પણ બાપુ ખરેખર અમે આવ્યા, અમારા આપણા દરબારોના જુવાનીઓ બધા મને કીધું કે આ સાધુનું બધું આયોજન છે અને અમે બધા દરબારો છીએ ચુડાસમા. ખરેખર જોરદાર બાપુ, મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એટલે મને એક ભાઈએ કીધું કે તમે ફાકી બાકી ખાવ છો? મેં કીધું ના ફાકી નથી મારે. મેં કીધું ચાનું બીડીનું લખાણ છે. તોય બાપુ એક 10-12 વર્ષનો દીકરો હતો, એ કે ચા લઈ આવું, અને બાપુ હળી કાઢીને ચા લઈ આવજો. ત્યાં આપણને એમ થાય કે બાપુ મા બાપના સંસ્કાર તો મા બાપના કોઠામાંથી આવે બાપુ, બાકી તો લીધેલું પાછું નથી દેતા. એને એટલી ખબર પડતી હોય કે આજ આપણા ગામનો એક મહેમાન છે, જ્ઞાતિ કોઈ બી હોય, તમે મેં જેને આમંત્રિત કર્યો છે તો એવડા છોકરાને ખબર પડે કે આને ચાનું બંધાણ છે તો આપણે ચા લઈ આવી દઈ, પાણી લઈ આવી દઈ, આ કરીએ તે કરીએ. બાપુ એ તો માના કોઠામાંથી જો આવે તો મેળ પડે છે, નગર બાપુ બુદ્ધિના ગાળિયા ભણેલા તો ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. સંસ્કાર બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા કોઈ આપણે હાટો ન વધવા દે. બુદ્ધિના ગાળિયા ત્યાં ગાળી. એક ભાઈ છે ને આમ દિવાલે ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખી, દિવાલ કોઈ માથું નાણી કોઈ ખીલી હથોડીઓ મારે, રિયો પાછો બબડે. કારખાના વાળા કે બુદ્ધિયું ક્યાં છે, ઊંધિયું ખીલીયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી, કે આ દિવાલની ક્યાં છે, આ દિવાલની છે. અહીંથી પકડીને ઓલી દિવાલે જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, યા સમાધાન થતું તો ન કરીએ કે રામ. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને જો વળાક મારતો કચ્છનો બારવટીઓ એક જેસલ જાડેજો સતી તોરલ જેના ગુરુ હોય એ ગુરુ ગોતવા ગયો તો. વિચાર કરજો, ઇતિહાસ જાણીશો છે, બધાને ખબર છે કે જેસલ અહીંયા ચોરી કરવા ગયો ને ઘોડીએ ખીલો કટાવ્યો ને હથેળીમાં ખીલો ધરબી દીધો ને ત્યાંથી બાપુ સદગુરુ મળી ગયા. સદગુરુની દુકાન નથી કાંઈ મોંઘા મળે છે, હારા આવી છે. આખા કપાળ રીંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા ને વાંથી હાથ કરે ભગાત ખડા રે ત્યારે બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, હું બેડા પાર કરો. એમ નથી. ભજનના ભરોસે હાલવાની વાત સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. એ કચ્છનો બારવટીઓ સતી તોરલને લઈ અને 2 જણા નીકળ્યા. તોરલના હાથમાં બાપુ એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાત કરે. જેસલ કહે છે આ તમે શું આખી રાત દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો, રામ આ એક તારા લઈ લે. તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો. અને આપણા દરબારો એમ નામ સમજાય? એ તો ચારે બાજુથી બાપુ વંટોળિયા ચડે. પછી કે ઓલા કહેતા કઈ ખાસું લાગે છે, આમાં કઈ હુતું જ નથી. એમ નામ કોઈ માને એવું નથી. જાડેજા તમને નહીં સમજાય કે તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. કે નહીં, મારી તલવાર વધે. ને તોરલ કે છે મારો એક તારો વધે. બે વાદ કરે છે. અને પછી જાડેજો કહે છે જો તમારો એક તારો વધતો હોય તો આનું પ્રમાણ આપો. અને આ બાપુ છે ને આ બધી વાતું છે ને, આ વાતું છે ને, આ કથાયું છે ને, આ બધું પ્રમાણ વાળી વાતું છે. જો મગજમાં બેહતું હોય, ન બેહતું હોય તો કાંઈ છે નહીં. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે બાપુ, ડાકે નથી લાગ્યો ને બાપુ ઘટ્યું નથી. એનું કારણ શું છે? આ હોનું છે, આ પિત્તળ નથી. આ ચોખ્ખે ચોખ્ખું છે એટલે આને કોઈ દી ડાઘ લાગે જ નહીં. ભાવતું હોય ખાય, ન ભાવતું હોય ન ખાય. ઈ કે આનું પ્રમાણ મને આપો. તમારો એકતારો જો વધતો હોય તો પ્રમાણ આપો. તોરલે કીધું કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ.
બે જણા વાત કરતા વાર લાગે દરિયાના કિનારે આવ્યા. એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાન મત દરિયે પૂગી પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડો ધ્રુજવા હો ભાઈ. મોત જેદી ઉઘરાણી કરે ને તેથી આપણા આ જાડેજાની બધાની આ જ દશા છે. એ તો કોક સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા એક સમજી લેજો, મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કાંઈક કરજો મારા બાપ, તો એ જ તમારા મારા ભેળું આવવાનું છે. બાકી ધોકા મેં ફેરવા છે એ મને ખબર છે કે આ કરમ બરમ ની મને નથી ખબર પડતી. બાકી મને ખબર છે કે મારે કદાચ ભોગવવાનું આવે તો રોયા છોડશે નહીં. રોવાનું થતું જ નથી, કારણ કે આપણે ઘણા રોવરાવ્યા છે. એટલે એમાં પછી રોવાનો વારો આવે એમાં એની પાસે રોદડા નો રોવાય. આપણે દુઃખી કર્યા હોય તો આપણે દુઃખી થવું પડે, એમાં કોઈ સવાલ જ નથી. બાકી કરમ શું છે મને કઈ ખબર નથી. આપણે રામ 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 કરી છે, સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોય ગયો, શું કરમ છે આ સમજાય છે આપણને? કઈ સતી દ્રૌપદી ના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો અહીંયા બેઠા હતા, સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું વાંક હતો આખી દુનિયાને ખબર છે. એનું શું કરમ હશે? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. બાપુ ભીલે દઈ નાખ્યા લોકો, શું એનું શું કરમ હશે? એટલે મને આમાં કઈ મોટા પાન જ પડતા, તો આપણું હાલી ગયું છે ને મેળ આવી ગયો છે. બાકી જ્યાં સુધી હાલે ત્યાં સુધી આમાં સાચું છે એવું આપણી પાસે કોઈ દાવો નથી. આ માનો તો ઠીક છે, રામ વનમાં ગયા તેમ બધા કહે છે, બાકી જ્યાં હતા તેથી હું અહીંયા નહોતો. માનવું માનો ન માનો કાંઈ નહીં, કોઈ પુરાવો નથી. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો, કાંઈ છે નહીં. મત દરિયામાં બાપુ કચ્છનો બારવટીયો એક ઘાન બે કટકા કરે ને એક બજારમાં નીકળે ને બારીઓ બાયણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો આમ બાપુ મોત દેખાવા માંડ્યું ને ચારે બાજુ નજર કરી, હારો ન દેખાણો તેથી બાપુ બળપની પાટ ઓગળી એમ રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહેશે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ત્યાં બાપુ જાડેજાને હબાકો આવ્યો ખારો, આ એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને એને નક્કી થઈ ગયું જો આ હોડી કાંઠે પૂગે ને તો આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે ભાઈ, એમ ગાંઠ વળી જવી જોઈએ. ઓલો ધરતી કપ થયો તેથી બધા ધોઈને બોલતા ખરા બપોરે અમારે અહીંયા સોનનગર થયો શ્રી રામ જય. મેં કહું આ દુનિયા સુધરી જઈ, અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું? એમાં ન સુધર્યા હતા. ઓલો કોરોના આવ્યો, અમારી વહુ છે ને અમારો છોકરો છે ને અમારા બાપા તો અડો જ ખરા. એટલે તારી વહુ છે તું નો હોય? અરે જીસીબી થી પાણા હડસેલતા હતા એટલે તમે સોંટ્યા હતા ને મારું છે લા ચાલો ને, તોય નો સુધર્યા. તો હમણાં કઈક નથી ઓલું કઈક બીજું આવ્યું, ચાંદીપુરા શું આવ્યું કઈક, હજી નહીં સુધરી તો મોટો કલાકાર છે, બીજું કઈક કાઢવાનું. હું તમે એના પૂગી એકવાર નથી. ઈ જાડેજો બાપુ સતી તોરલ પાસે રોવે છે, તોરલ મને આવી ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. એ કે જાડેજા હળવા ફૂલ થઈ જાઓ, અલગ ધણી હમણાં હોડી ફુગાડી દે, જેમ ચિંતા કરો માં હું તમારી હારે છું. પણ બાપુ એ રોકાય, આંહોડા રોકાય. મોત ચારે બાજુ દેખાય. તમે બધા સ્થિર થઈ ગયા છો ને આ હમણાં કાળો નાગ નીકળે છે. હે એ દરબાર ભલે બોલે હા ન મૂકે કોઈ નહીં. કોઈ બાપુ હમણાં મંડપ ખાલી થઈ જાય, બસ આટલી જ વાર છે, કઈ છે નહીં વાતમાં. ઈ કાંઠે હોડી પૂગે અને જાડેજો બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ માર્ગ મને બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી તોરલ પાસેથી બાપુ જાડેજાએ કોઈ દી તલવાર નથી ઉપાડી. એમ સમય આવે ને વળાંક મારી જવાય, સમય આવે.